રામકૃષ્ણ પરમહંસે શારદા દેવીએ રામકૃષ્ણ પરમહંસને કહ્યું કે હું તમારી સેવા કરું છું એને મને શું પુણ્ય મળે? ત્યારે રામકૃષ્ણ પરમહંસ બોલ્યા, ભાઈ તારા અનંત જન્મોના પુણ્ય ભેગા થયા પછી હું મળ્યો, હવે તું મારી નથી પાછું શું પુણ્ય હોતે છે? એમ કરોડો જન્મના પુણ્ય ભેગા થયા હતા પ્રભુ સ્વામી મળ્યા. હવે પાછા આપણે એમની પાસેથી પ્રભુ સ્વામી સાંભળો, આ મેં જોયું ને આ કેલેન્ડર જોયું તમે? મને એટલું બધું ગમી ગયું આ કેલેન્ડર. મેં ગમી ગયું એટલે અહીં મેં જોયું ને તો બહુ આનંદ થઈ ગયો. પ્રભુ સ્વામી એમને 9 મહિના પ્રવીણ આ કેલેન્ડર છે ને પ્રભુ સ્વામીના પલંગની સામે આવી રીતે દિવાલ પર લગાવેલું હતું. કોઈ પણ વ્યક્તિ પ્રભુ સ્વામી પાસે જાય એટલે પ્રભુ સ્વામી કહે, જો સ્વામીજી હસે છે. ભાઈ એ તો હસે જ છે, તમને હસતા લાગે છે, અમને નહીં લાગતા. આટલું જીવ અને શિવની અંદર ફેર. પ્રભુ સ્વામી પાસે કોઈ બી જાય ને તો જો સ્વામીજી કેવા હસે છે. હું બીજે કેનેડા ગયો તો આવી રીતે એક જણો એક મહેશભાઈ જેવો એક હશે હરિભગત, પ્રભુ સ્વામી આવ્યો તારી મિસિસ ને કહેજે સ્વામીજીને ખખડાવવાનું બંધ કરે. તો સ્વામી મારી મિસિસ તો સહૃદય છે, મારી મિસિસ તો કાર્યકર્તા છે. તો કે જે હોય તે તારી મિસિસ ને કહેજે ખખડાવવાનું બંધ કરે. તો પેલો તો ઘરે જ ગયો, ઘરે જઈને એને પ્રભુ સ્વામી વાત કરી, એટલે એને મિસિસ ને વાત કરી કે પ્રભુ સ્વામી તો આવું કહેતા હતા, તારી મિસિસ ને કહેજે કે ખખડાવવાનું બંધ કરે સ્વામીજી. તો કે એવું કહેતા હતા? તો કે હા. તો કે ત્યાં ખખડાયા હતા? તો કે આપણા ઘરે આ કેલેન્ડર હતું ને તે કાલ તો બહુ ખખડાયું અમે સ્વામીજીને. બધાને નોકરી આપો છો, મને જ નહીં આપતા. અમે તમારી પૂજા કરીએ, અમે તમારી સેવા કરીએ, અમે તમારું બધું કરીએ, તમે બધાને નોકરી આપો છો, મને જ નહીં આપતા. કાલ બહુ ખખડાવ્યા. કેલેન્ડરમાં ખખડાવો અથવા કેલેન્ડરમાં પ્રાર્થના કરો તો પ્રભુ સ્વામી સાંભળે એવા સાધુ છે. તો પછી પ્રત્યક્ષ તો સાંભળે, આવી મૂર્તિઓમાં તો સાંભળે. પણ આપણે કઈ પણ પ્રોબ્લેમ હોય તો ભજન કરવાનું, બસ પ્રભુ સ્વામીને પ્રાર્થના કરવાની, પ્રભુ સ્વામી આશીર્વાદ આપો. બસ ખાલી બોલશો ને તો બી કરી આપશે. એક નાનકડી વાત કરું તમને. અમારે સુરતમાં એક દીકરો છે, એનું નામ છે આશીષ. એટલે અત્યારે તો કેનેડા છે. હવે એને છે ને હરિયાણાની એક દીકરી સાથે પ્રેમ. એટલે હું કેનેડા ગયો એટલે એને પછી એવું કીધું કે સર્વમંગલ સ્વામી મને આ એક દીકરી સાથે પ્રેમ છે ને તો હું લગ્ન કરું. હું કઈ નહીં છે? તો કે હરિયાણાની છે. અને કોઈ હરિયાણા સુધી કઈ ખેંચાવાનો હતો? મેં કહું ગુજરાતમાં કરી નાખ ને લગ્ન. તો કે પણ અમારે પ્રેમ છે. પ્રેમ તો બરાબર આવે. મેં કીધું એ તારીખે લગ્ન કરવા આવશે ને મરઘું કાપશે તો તું શું કરવાનો? અને આ અંતે બધું ચાલ્યું. પછી એને કહી દીધું કે ભાઈ આપણું કેન્સલ. હું કેન્સલ કહી દે. એટલે પેલી એવું કીધું કે કોને કીધું? નાનું કોને કીધું? તો કે મારા 2 ગુરુજી છે, એક મોટા ગુરુજી ને એક નાના ગુરુજી. તો કે મોટા ગુરુજી કોણ? તો કે પ્રબોધ સ્વામી. નાના ગુરુજી કોણ? તો કે સર્વમંગલ સ્વામી. કે સુરત નો એટલે હા. એટલે કે નાના ગુરુજીએ ના પાડે. તો કે આ મોટા ગુરુજીને પૂછી જો.
મારી પર ફોન આવ્યો, હું ઇન્ડિયા, એ કેનેડા. મને કે પ્રબોધ સ્વામી પરમ દિવસે ઇન્ડિયા આવે છે, ત્યાં સુધી મારું ફાઇનલ કરી આલો. મારે પ્રબોધ સ્વામી ખાનગી કરવી છે. એટલે મેં કહ્યું, ભાઈ જો હું કંઈક સેટઅપ કરું. હવે કિચનરમાં પ્રબોધ સ્વામી થાળ કરવા જવાના હતા. એટલે મેં હેન્ડલ કરીને એક દીકરો છે એને વાત કરી, કાર્યકર્તા, એમને અશોકભાઈને વાત કરી. અશોકભાઈ કે કાલે કિચનરમાં આપણે એની ખાનગી પતાવી દઈશું. એટલે મને કે કાલે પતાવવાનું તો બસ. તો મેં કહ્યું આજે રાત્રે ભજન કરી લેતું. હું કલાક ભજન કર. એટલે રાત્રે તો ભજન કરવા બેઠો, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પ્રબોધ સ્વામી તમે કાલે આ પાડી દેજો, કારણ કે માને એની હાથે લગ્ન કરવું છે. અડધો કલાક ભજન કર્યું ને એટલે પ્રબોધ સ્વામી આવ્યા ધૂનમાં. અને ધૂનમાં આવ્યા અને પૂછ્યું, દીકરી ક્યાંની છે? તો કે હરિયાણાની. એટલે પ્રબોધ સ્વામીએ પહેલું પૂછ્યું, સભા ભરે છે? પ્રબોધ સ્વામી તમે તો સમર્થ જ છો ને, તમે ધારો તો સભા ભરતા કરી જ દો ને. કે પછી ધૂન કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પ્રબોધ સ્વામી કે સમયમાં આવે નહીં આવતી, પણ તમે ધારો તો આવતી થઈ જાય. પછી પ્રબોધ સ્વામી કે નોનવેજ ખાતી હોય પણ તમે ધારો તો વેજીટેરિયન થઈ જાય. આવી વાત મહેશ એ આશીષ અને પ્રબોધ સ્વામીની વચ્ચે ધૂનમાં થઈ. પ્રબોધ સ્વામી મિસિસાગા હતા અને એક કિચનર હતો, અને રાત્રે ધૂનની અંદર આ વાત થઈ. હવે સાંભળો, બીજે દિવસે પ્રબોધ સ્વામી કિચનર ગયા, એટલે જમી લીધું. એટલે અશોકભાઈએ પ્રબોધ સ્વામીને પેલાને કીધું કે ચાલ ભાઈ તારી ખાનગી આવ. એટલે અશોકભાઈએ વાત કરી કે પ્રબોધ સ્વામી આને છે ને એક દીકરી હાથે હેત છે, પ્રેમ છે, અને કે એની હાથે લગ્ન કરવાનું. પ્રેમ પ્રબોધ સ્વામી શું બોલ્યા ખબર? કાલ તો વાત થઈ ગયા આપણે. એ ગઈકાલે જે વાત થઈ એ અંતર્યામીને સર્વજ્ઞ પુરુષનું લક્ષણ છે. હા, આપણે ઘરમાં વાત થઈ ભૂલી ગયો તો આ તો સ્વપ્નમાં ધૂમમાં. પ્રભુ સ્વામી ગઈકાલ તો વાત થઈ. એટલે અશોકભાઈ એવું બોલ્યા, નાના સ્વામીજી આજે જ આવ્યો. આજે પ્રભુ સ્વામી નાના અમારે ગઈકાલ વાત થઈ છે. હવે એ તો પેલો તો બોલે જ નહીં, ચોર થોડો બોલે જ મેં ચોરી કરી. પ્રભુ સ્વામી નાના ગઈકાલ વાત થઈ. અશોકભાઈ આજે પ્રભુ સ્વામી સારું બોલો, ચાલો હું કામ. હરિયાણાની એક દીકરી છે ને એની સાથે પ્રેમ છે. જે પ્રશ્નો પ્રબોધ સ્વામીએ ધૂનમાં પૂછ્યા એ જ પ્રશ્નો એને ત્યાં પૂછ્યા. એ સભા ભરે છે? તો કે ના, સભા નહીં ભરે. સમયામ આવે? તો કે ના, સમયામ નહીં આવે. પછી કે નોનવેજ ખાય છે? તો કે આ નોનવેજ ખાય. પ્રબોધ સ્વામી કે રહેવા દે ના, આવે નહીં કરવું આપણે, મહારાજ બીજું ગોઠવી આપશે. મારો કહેવાનો મતલબ એટલો છે, અંતર્યામી ને સર્વજ્ઞ પુરુષ, અંતર્યામી ને સર્વજ્ઞ બેમાં બહુ ફેર છે. બોલાય શબ્દો સાથે અંતર્યામી ને સર્વજ્ઞ, પણ અંતર્યામી અને સર્વજ્ઞ બંને શબ્દોમાં આકાશ પાતાળનો ફેર છે. અંતર્યામી એટલે હું? તમારા અંતરનું જાણે. સર્વજ્ઞ એટલે હું? તમે ગયા જન્મે કોણ હતા, આવતા જન્મે કોણ હશો એ જોનાર પુરુષ એ સર્વજ્ઞ પુરુષ કહેવાય. આ બધા જે પુરુષો છે ને સ્વામી, એ અંતર્યામી ને સર્વજ્ઞ પુરુષ. આપણે નસીબદાર એટલા માટે છે, આપણને પ્રબોધ સ્વામીની ગોદ મળી ગઈ. ગોદ મળી નથી, એમને સામેથી સ્વીકાર્યા આપણને. બાકી આપણે આપણી લાયકાત જુઓ તો, આપણે આપણું હૈયું તપાસો તો અભાવ, અવગુણ, ભાવફેર, અરુચિ, મારું, તારું, ખેંચમતા બધું જ છે.
અને છતાં બી એ પુરુષોએ આપણને યોગમાં લીધા. સ્વામીજીએ સરસ એક સહજાનંદની અંદર ભગવાનના સ્વરૂપનું લક્ષણ કોને કહેવાય, કોને ભગવાનનું સ્વરૂપ કહેવાય, એની વાત કરી છે. પ્રવીણ, અમે પ્રવીણ હાથે બનતા હતા વિદ્યાનગર, એટલે ઘડિયાળ પણ 9:23 બરાબર. આ પેલું હું કાનનો જોતો તો 1:45 થયા હતા, 1:45 થવાયા. બંધ જ થઈ જાય, બરાબર છે. ના વાંધો નહીં, વાંધો નહીં. પછી આવજો ભગત. ખોટું ના લાગે ને એવા કહેવાય, બાકી ખોટું લાગે તો સ્વામી મન કર્યું હતું ને બસ હવે આવવાનો નથી. ગુણાત્યાન સ્વામી જુનાગઢની ધરતી પર બેઠા હતા તો બહાર વરસાદ બહુ પડ્યો એમ, એટલે એક પટેલ આવ્યો. એટલે ગુણાત્યાન સ્વામી કીધું, પટેલ ચંપલ કાઢીને આવજો એમ, તમારા બૂટ કાદવ વાળા કાઢીને આવજો એમ. પટેલને ખોટું લાગી ગયું, પટેલ ઘેર જતા રહ્યા. એટલે ગુણાત્યાન સ્વામીને વિચાર કે આ પટેલ 6-7 દાડાથી આવતા નહીં, એક ભગતને મોકલ્યા કે ભગત જાઓ ને પટેલને કોને કે મંદિરે નહીં દેખાતા. પેલો ભગત જઈને ગયો, આ બ્રિજેશ જેવો હશે, કે ગુણાત્યાન સ્વામી તમને યાદ કરે છે, તો કે પગ ધોઈને આવીશું કે. ગુણાત્યાન સ્વામી કીધું પગ ધોઈને આવજો ભગત. ખોટું લાગી ગયું, તો હું ઘરમાં પગ ધોયા વગર પહે. હવે ઘરમાં પગ ધોયા વગર પહેરો ને કાદવ વાળા પગે તો રસોડાની હાંસી સીધી પગમાં આવે. હા, તો એ તો લાગે એવું, આપણને મંદિરમાં એવું લાગે. મંદિરને પોતાનું ઘર માને ને એનું ઘર મંદિર થઈ જાય છે. મંદિર એ ઠાકોરજીનું ઘર છે અને આપણે બી ઠાકોરજીના છે. એટલે મંદિરમાં આવીએ ને સ્વામી, કોઈ જગ્યાએ કંઈક કચરું પડેલું હોય, કોઈ જગ્યાએ કંઈક બગડતું હોય, કોઈ જગ્યાએ કંઈક હોય તો ધ્યાન રાખો. બગડતું હોય તો આપણે ઘરમાં જતા હોય ને આપણો નાનો ભાઈ હોય અને રમતો રમતો વચ્ચે રમકડું પડ્યું હોય, પાણીનો ગ્લાસ પડ્યો હોય તો ઉચકીને મૂકી દે છે ને રમકડું. હા, કેમ કે એવું માનીએ છે કે આ ઘર મારું છે. હા, એમાં ઠાકોરજીનું ઘર એ આપણું ઘર છે. એટલે હું તમને પેલી વાત એ કરતો હતો કે પોતાના આશ્રિતોના સંકલ્પોને જાણે એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. હજારો પ્રસંગો છે પ્રબોધ સ્વામીના તો, છતાં બી એક નાનકડી હું વાત કરું. અમારે એક આનંદ મંગલ સ્વામી છે, તમે કદાચ ઓળખતા હશો, જોયા કદાચ આ ટેટુ વાળા. હા, જો ટેટુ નું કહીએ ને એટલે ઘણાને યાદ આવે. અમે જયારે હરિધામમાં હતા ને સ્વામીજી, એ આનંદ મંગલ સ્વામીને કેન્સર થયું અને એમને જે કેન્સર થયું એ બ્લડ કેન્સર થયું. બ્લડ કેન્સર. અને બ્લડ કેન્સર થયું એટલે પછી તો એક દિવસ તો એમને મેં જોયા ને તો સ્વામીજી હુકાઈ ગયું હતું શરીર. એટલે મેં કીધું મૂકું આનંદ આ શરીર હુકાઈ ગયું કે ડાયટિંગ ચાલે. મેં કીધું ઓકે ઓકે ઓકે, ડાયટિંગ ચાલતું હોય તો મેં કીધું ચાલવા દો. પછી થોડાક દિવસ થયા ને તો બોડી વધારે સુકાઈ ગયું. એટલે મેં સંતોષ સ્વામીને કીધું મૂકું આને કંઈક બતાવો. તો પછી ડોક્ટરને બતાવ્યું. પછી આપણે ગોરજ હોસ્પિટલ છે કેન્સરની હોસ્પિટલ, તો ગોરજ બતાવ્યું. તો આપણે છે ને બીમાર પડીએ ને તો અહીંયાથી લોહી લઈ લે. જ્યારે કેન્સરમાં શું છે ખબર, આપણો જે હાડકા હોય ને એની અંદરનો જે માવો હોય ને એ કાઢે.
અને એને પછી ટેસ્ટ કરવાનો, એને બોન મેરો કહે, અને એનો ટેસ્ટ કરીને ખબર પડે કે કેન્સર છે કે નહીં. અને એ જ્યારે બોન મેરો કાઢ્યો અને આપ્યો ને, આ બ્લડનો રિપોર્ટ હવાર આપો તો સાંજે આવી જાય, કેન્સરના રિપોર્ટને 15 દિવસ લાગે. પણ જેને રિપોર્ટ આપ્યો ને એ ડોક્ટરે કહી દીધું કે અમને કેન્સર છે, ટ્રીટમેન્ટ ચાલુ કરી દો. બાકી 15 દિવસે ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ. સાંભળજો, એક દિવસ હું એક વડીલ સંત પાસે બેઠો હતો અને ત્યાંથી આનંદ મંગલ સ્વામીનો એટલે ડોક્ટરનો ફોન આવ્યો ગોરજથી કે સ્વામી, આ આનંદ મંગલ સ્વામીને વધારે પ્રોબ્લેમ છે, એટલે આપણે આવતીકાલે અહીંયા આગળ કાણું પાડવું પડશે. અને અહીં કાણું પાડી અને અહીંયાથી નળી આપવી પડશે, જેને લઈને જમી શકે ગળામાં. તો એ વડીલ સંત એવું બોલ્યા કે ડોક્ટર ચિંતા નહીં કરતા, કરોડ રૂપિયા ખર્ચવા તો કરોડ રૂપિયા ખર્ચીશું, તો સાધુ બચવો જોઈએ. બસ આપણી તાકાત આટલી જ છે રાજુ. આપણી તાકાત કેટલી? પાણીની જેમ પૈસા વાપરી જાણીએ, બાકી બીજું કઈ આવડે નહીં આપણને. કે કરોડ રૂપિયા ખર્ચો, મને બી એકદમ ગુણ આવી ગયો. હું સાધુ કેવા ટોપ છે, સંતો માટે કરોડ રૂપિયા ખર્ચવા તૈયાર છે. કાણું પાડવાનું એટલે પાડવાનું. હું તમને ખરેખર ક્વેશ્ચન કહું, સાંજે 5 વાગે પ્રબોધ સ્વામીજી અનિર્દેશમાં બેઠા હતા સ્ટીલના બાકડા ઉપર, હિંચકા પર, અને પ્રબોધ સ્વામીએ સામેથી આનંદ મંગલ સ્વામીને યાદ કર્યા. પ્રબોધ સ્વામી કે ચાલો વિડીયો દર્શન કરો. અને એનું શરીર છે ને મારા જેવું હતું, પણ માઇક જેવું થઈ ગયું સ્વામી, કાળું. કારણ કે બ્લડ કેન્સર એટલે તો બધું શરીર. અને એને બી, હું તમને ખાનગી વાત કહું, એને બી એનું મોઢું જોવાનું નતું ગમતું. આપણે જયારે અમરીશ નિવાસમાં રાખ્યા ને, ત્યારે એમને ના પાડી દીધી કે પ્રેમ સાહેબ બધાને કહી દેજો કે મને કોઈ મળવા ના આવે કોરોનાને લઈને. એકચ્યુઅલી કોરોનાને લઈને મળવા ના આવે એવું નથી, પણ એનું મોઢું જ એવું થઈ ગયેલું, એનું શરીર એવું થઈ ગયેલું કે કોઈને ગમે નહીં જોવા. એટલે એ કોઈને વિડીયો કોલ પર દર્શન જ નતા આપતા. તો પ્રબોધ સ્વામીએ પોતાના વિડીયો કોલ કર્યો અને એને જોયું કે આ તો પ્રબોધ સ્વામી. તે વખતે હું પ્રવીણ બાજુમાં ઉભો હતો અને પ્રબોધ સ્વામી એમ જોયું ને, એટલે આનંદ મંગલ સ્વામીએ કીધું કે સ્વામી કાલે અહીંયા આગળ કાણું પાડવાના છે અને નળી મૂકવાના છે, ત્યાંથી આપણને ફૂડ આપશે. અને ત્યારે પ્રબોધ સ્વામી 3 વાક્ય બોલ્યા. સાંભળજો, 3 વાક્ય બોલ્યા. પહેલું વાક્ય પ્રબોધ સ્વામી બોલ્યા, આપણે સાથે જીવવાનું છે. બીજું વાક્ય બોલ્યા, આપણે સાથે મરવાનું છે. અને ત્રીજું વાક્ય બોલ્યા, આપણે સાથે સ્વામીજીને રાજી કરવાના છે. આ 3 વાક્ય સતીશ, એક વાક્ય એમાં એક દવા બતાવ. ચાલ, આ 3 વાક્યમાં એક દવા બતાવ કેન્સરની, જેમાં દવા હોય. ભગવાનનું જે સ્વરૂપ હોય એનું પહેલામાં પહેલું લક્ષણ એ કે પોતાના જે આશ્રિત હોય ને એના સંકલ્પોને જાણે. અને ઉતર્યા ને ત્યારથી ઓ સર્વમંગલ સ્વામી, સર્વમંગલ સ્વામી, સર્વમંગલ સ્વામી. રાજુભાઈ કે ક્યારે આવ્યા હતા? અમુક ભાઈ મૂર્તિ પ્રતિષ્ઠામાં આવ્યો હતો, ત્યાર પછી આજે આવ્યો. ચિરાગ કે ના વચ્ચે આવ્યા હતા, પણ આપણે કશું બોલ્યા નહીં, કારણ કે બીજાના ગામમાં કઈ બોલાય નહીં, ઝઘડો થઈ જાય ખાલી. પણ આજે તમે મારી વાત સાંભળો છો, કદાચ હું બોલીશ 5 મિનિટ વધારે બોલી નાખીશ, 10 મિનિટ વધારે બોલી નાખીશ, તો તમને ભાવ રહેશે. તમે અહીંથી જવાના નથી, સાંભળવાના છે શાંતિથી વાત. હા, તમે બધા મહિમાથી મને સાંભળો છો,
સર્વમંગલ સ્વામીની એવી તાકાત નથી કે તમારા બધાના આત્માને એ જોતા હોય. મને મારો જ આત્મા ના દેખાતો એવું કઈથી તમારો આત્મા જોઉં? લોકો ભગવાનના સ્વરૂપનું લક્ષણ એ છે પોતાના, આ સ્વામીજીએ લખેલું છે સરસ એક સહજાનંદમાં, તમારે જોઈતું હોય તો હું પ્રકરણ નંબર હાથે હું તમને મોકલાવીશ. આમ તો 7 મુદ્દા લખેલા છે પણ એમાંથી 3 મુદ્દા મેઇન છે. પોતાના આશ્રિતોના સંકલ્પોને જાણે. પ્રભુ સ્વામી જમતા હતા એવીડીમાં, એટલે કોક હરિભક્તો આ 2-4 મહિના પહેલાની, એટલે હોળી હતી ને, એટલે ખજૂરમાં બદામ મૂકીને ઘીમાં બોળીને કોઈ ડબ્બામાં પેક કરીને એ લોકો આપી ગયેલા. ઠંડુ ડીપ ફ્રીજમાં મૂકી દે એટલે ઘી બી જામી જાય એમ. એટલે 15-20 ખજૂર એમાં બદામ મૂકીને એ ડબ્બામાં આવ્યું હતું. એટલે સંતોએ જુદી જુદી ડીશમાં મૂકી અને પ્રભુ સ્વામીના ટેબલ પર મૂક્યું કે પ્રભુ સ્વામી. એટલે પ્રભુ સ્વામીએ જેવું જોયું ને એવું તરત જ કીધું મારે નથી ખાવું. તો સંતોએ રવા દીધું એમ. પણ સામે વંદન સ્વામી બેઠા હતા. કે વંદન સ્વામી મનમાં પ્રાર્થના કરે કે પ્રભુ સ્વામી એક તો જમો. મનમાં, હા, બોલાય નહીં, મનમાં પ્રાર્થના કરે પ્રભુ સ્વામી એક તો જમો, થોડી શક્તિ આવે ને, એક તો જમો ખજૂર. પ્રભુ સ્વામી જમવાનું પૂરું થયું ત્યાં સુધી ખજૂરની એક પેશી ના લીધી. પછી હાથ ધોઈ નાખ્યા જીગા, અને હાથ ધોઈ અને લૂછી નાખ્યા હાથ, અને છેલ્લે એક ખજૂરની પેશી લઈ અને વંદન સ્વામીને કીધું આ તો તમે કીધું એટલે હું જમું છું, બાકી મારી ઈચ્છા નથી. એવા અંતર્યામી પુરુષ જોઈએ. અંતર્યામી પુરુષ ના હોય તો આપણા સંકલ્પોને પકડે કોણ? એટલે હું તમને વાત કરું કે અંતર્યામી પુરુષનું લક્ષણ, તો આપણે જયારે આપણા જીવનમાં કાંઈ બી પ્રોબ્લેમ આવે ને, પ્રાર્થના કરવાની. લોકો શું કરે, રાજુભાઈને કઈ બી પ્રોબ્લેમ આવે ને, ગૃહ પ્રશાસન ફોન કરો, એમનું પોલીસ સ્ટેશનમાં ઓળખાણ છે, એમને આ ધારાસભ્ય ઓળખે છે, એમને આ સંસદ સભ્ય ઓળખે છે. અરે આમને ઓળખે એવું કોઈ નહીં ઓળખતું ભાઈ. અહીં ધૂમ કરો ને. હા, અમે હરિધામમાં હતા તો કોઠા એક ભાઈ આવ્યો. હવે એનું સ્વામી FIR-માં ના, એને કશું નહીં કરેલું, એક જણનું મર્ડર થઈ ગયું હતું, એમાં એનું નામ ચોથું આવી ગયું. નામના તો પેલા 3 હતા પણ ચોથું નામ આવી ગયું. કોઠારી સ્વામીને કીધું, કોઠારી સ્વામી રૂમમાં આવ્યો અને કોઠારી સ્વામી કે કોઠારી સ્વામી મારું FIR-માં નામ આવી ગયું છે, તો તમને કઈ સ્વામીજીને કોણ નરેન્દ્ર મોદીની ઓળખાણ હોય તો કે મારું FIR-માંથી નામ કામ નાખે. કોઠારી સ્વામી એક વાક્ય બોલ્યા, નરેન્દ્ર મોદી સાથે ઓળખાણ નથી પણ એના બાપ નરેન્દ્રભાઈના બાપુ મને, એના બાપ મને ઓળખે છે. પેલા પૂછ્યું કે નરેન્દ્ર મોદીના બાપ તો દામોદર દાસ, એ ઓળખે? તો કે ના, નરેન્દ્ર મોદીનો બાપ શાસ્ત્રી માને યોગી મહારાજ, એ ઓળખે જ મને. તો હવે શું કરવાનું? ડેરીએ જઈને ધૂન કર, બસ સોમનારાયણ 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 સોમનારાયણ. અત્યારે આપણે પ્રોગ્રામ રાખ્યો બરાબર સભામાં, રાજુભાઈ તમને ખબર કે સર્વમંગલ સ્વામી આવવાના છે, બધાને ખબર કે 1-1.5 કલાક ગોષ્ઠી કરશે. આજે ખીચડી કઢીને, હું ખીચડી કઢી બનાવી, ખીચડી કરીને શાક બનાવ્યું બરાબર. 1.5 કલાક આપણે સભા કરીશું, કેમ કે હવે તો કીધું ને તમે જયારે કહેશો તમે હું આવીશ. પણ થોડાક દિવસ પછી રાજુભાઈ ફોન કરે
કે આજે લાડુ દાળ ભાત શાકનો પ્રોગ્રામ છે અને 1.5 કલાકની ધૂમ છે. ઘેર કરી લઈશું. ગોષ્ઠી સાંભળવાની બધાને મજા આવે, ધૂમ કરવાની થાય ને એટલે કીડીઓ ચડે. કેમ કે એક તો આંખ બંધ કરી દેવાની અને જેવું આંખ બંધ કરેલો ચોમાચીડીઓ ઉડવા માંડે. આ તીર્થ બાપાને ધૂન કરવાનું મન ના થાય તો તીર્થ બાપાને યાદ કરવાનું. તીર્થ બાપા એકાદશીના દિવસે સવારે લીંબુના શરબતનો આટલો થર્મોસ લઈ અને મંદિરે જાય. સવારે 7 વાગે આરતી બેસી જાય, આરતી પછી બેસી જાય. સાંજે સાંજની 7 વાગ્યાની આરતી પૂરી થાય ત્યારે ઊભા થાય. 12 કલાક ધૂન કરે. હા, લઘુ લાગી હોય તો કરી આવે, જમવાનું નહીં, લીંબુના શરબત ઉપર 12 કલાક ધૂન કરે. આપણે નવરા પડીએ તો શું થાય? ચાલો યુટ્યુબ જોઈ લઈએ, જૂની મેચો જોઈએ. નવરા પડે તો તીર્થ બાપા નવરા પડે ને એટલે મંદિરે જતા. ભજનનો સ્વાદ સહેજ શરૂ થાય ને સ્વામી, જગત ઝેર જેવું થઈ જાય. હા, અને ભજનનો સ્વાદ આપણે ચાખવો છે, માનવો છે. હા, ભજનનો સુખ એટલે ભગવાનનો સુખ. ભજનનું સુખ શરૂ થાય એટલે ભગવાનનું સુખ શરૂ થાય. પણ આપણે એ લેવું છે. હા, ભજનનું સુખ. કોઠારી સ્વામી મને ઘણી વખત કહેતા કે તમારા લોકોમાં સાધકની અદા દેખાય નહીં. એમ તમે લોકો શું છે, પ્રસંગ બને ને એટલે બોણો ચડાવી દો. સ્વામી કે પ્રસંગ બને એટલે ભજન કરવા. તો પેલો ડેરીએ ગયો, કોઠારી સ્વામી કે રોજ 2 કલાક ભજન કરવાનું તારે. ભજન કર્યું પછી તો પેલા લોકો 3 જણાએ વકીલ રોકી દીધો 5-5 લાખનો. અને આ ભગત પૈસા જ નહીં વકીલ રોકવાના હો. તો કોઠારી સાહેબ કે આપણે નાનો વકીલ રોકી દો. 2-5 હજારમાં કામ કરતો હોય, નવો હોય ને, એક વકીલ 5,000 રૂપિયા રાખ્યો, ખૂન કેસ અને 5,000માં. કોઠારી સાહેબ કે નાનો વકીલ રોકી દો. પેલા નાનો વકીલ રોકી દીધો. વકીલને કીધું ખૂન કેસ છે ભાઈ, આ 5,000 રૂપિયા કેટલા હતા? કે 5,000 આપો ને હમણાં પછી જોઈ લઈશ. 5,000 આપ્યા. અહીં તો કોઈ વકીલ નહીં હોય કદાચ. છે કોઈ વકીલ? એક વકીલ હતો ને સ્વામી, તેને એક કેસ હતો. તે કેસ એ રોજ ચલાવ્યા કરે. તે એક દાડો મેઇન વકીલ બહાર ગયો હતો. એને એના છોકરાને કીધું કે તું આજે કોર્ટમાં ગયા છે ને, તારીખ છે ને તો પતી જાય ને. કે પેલો નાનકડો પેલો વકીલનો છોકરો ત્યાં ગયો અને જોઈ લીધું સ્ટડી કેસમાં હું છે ને, આમ તેમ કરીને જજ પાસે કહી દીધું, જજમેન્ટ આપી દીધું, જીતી ગયા. ઘેર આવીને એના પપ્પાને કીધું, પપ્પા આ કેસમાં જ કઈ નતું, તમે 8-9 વર્ષથી આ કેસ ચલાવો છો, આ કેસ મેં આજે પતાવી દીધો. કેસમાં જ કઈ નતું, તમે 8 વર્ષથી હું ચલાવ્યું? બેટા આ કેસમાં તો તું ભણ્યો, તારી બેન ભણી ને બધા ભણ્યા કે તો પતાવી દીધો. આમાં બીજો હોદવો પડશે. એટલે આવું એમ કેસમાં કઈ ના હોય પણ ચલાવે રાખે. 5,000 નો વકીલ. કોઠારી સ્વામી કે બસ આપણી તો એક જ ઓળખાણ, શાસ્ત્રીમાં અને યોગીમાં. ધૂન કરો. ધૂન કરતા 6 મહિના થયા અને ફાઇનલી જે ધૂન કરતો હતો ને એ મારા નિર્દોષ છૂટી ગયો. પેલા 3 ને જેલમાં ગાળી દીધા.
આ ધૂનની તાકાત છે, ધૂનનો પ્રતાપ છે. અને આપણે ભગવાનને પ્રાર્થના એટલા માટે કરવાની, શીખવાનું. પહેલા 5 મિનિટ ચાલુ કરવાનું, ભગવાન પાસે 5 મિનિટ બેસતા શીખવાનું. પછી ધીમે ધીમે મન થાય તો 10 મિનિટ, પછી ધીમે ધીમે 15 મિનિટ, પછી ધીમે ધીમે 20 મિનિટ, પછી ધીમે ધીમે કલાક. અને એ ભજનનો સ્વાદ શરૂ થાય ને સ્વામી, પછી તમને કલાકની ધૂન 1 મિનિટ જેવી લાગે. અમારી પાસે પ્રભુ સ્વામી ભજન જ કરાવે. પ્રભુ સ્વામી કોઈ કહેવા જાય કે આજે તારીખ છે, કરો ભજન. પ્રભુ સ્વામી આજે આની તારીખ છે, કરો ભજન. 2 કલાકનું ભજન કરે. હવે તો કહેવાય નહીં જતા તારીખ છે, એ કહેવા જાય 2 કલાકનું ભજન આવે. હું તમને એ કહું છું કે આ પ્રભુ સ્વામીની, અરે સ્વામીજીની જે આ મૂર્તિ છે ને કેલેન્ડરમાં, એ કેલેન્ડરની મૂર્તિ પરથી પ્રભુ સ્વામી અમને 9 મહિના કાઢ્યા છે. કઈ બી થાય એટલે જો સ્વામીજી હશે જ. તમે નજીક નીકળતી વખત જોજો કે કેલેન્ડરમાં સ્વામીજી હસતી મૂર્તિ છે, એમને હસતી લાગે છે. અને આપણે અહીં આગળ હસતા હોય તો બી આપણને, અથવા તો આપણે એવી રીતે ગયા ત્યાં હસતા ના હોય તો પ્રભુ સાહેબ હસ્યા ખરા, પણ સારું મને કઈ લાગ્યું જુદું છે. સતીશભાઈ, એક છોકરો નાનકડો પ્રભુ સાહેબ બેઠા હતા, એની મમ્મી એને શીખવાડ્યું હશે કે જ્યાં તું પ્રભુ સ્વામી પાસે જઈને આશીર્વાદ લઈ આવ, મને પાસ કરી દે. નાનકડું છોકરું એની મમ્મી પાસેથી દોડતું આવ્યું અને પ્રભુ સ્વામી કહે, પ્રભુ સ્વામી મને પાસ કરી દેજો, એમ કઈ જતું રહ્યું. આમ કરીને તરત જતું જ રહ્યું. પ્રભુ સ્વામી તો હસ્યા, આજુબાજુ વાળા બધા હસ્યા. પછી પ્રભુ સ્વામી એક વાક્ય બોલ્યા કે આપણે આ બાળક જેવું થવાનું છે. અને પછી પ્રભુ સ્વામી બોલ્યા, એને અહીં આગળ આવીને કહી દીધું કે મને પાસ કરી દેજો, પછી એ વિશ્વાસપૂર્વક જતો રહ્યો કે હવે મેં કહી દીધું એટલે મને પાસ કરી દેશે. આપણે અહીં આગળ પ્રાર્થના કરીએ ને તો જોયા થાય કે નહીં થતું. એ અવિશ્વાસ જેટલો રહે ને, ભગવાન આપણે એક કામ ના કરે. હા, તમે પ્રાર્થના કરી, તમે અરજી મૂકી. હમણાં શ્રીજી ચરણ સ્વામીએ 2 દાડા પહેલા કીધું પ્રભુ સાહેબ કે પ્રભુ સાહેબ વરસાદ જ નથી, વરસાદ પડે એવું કરો. પ્રભુ સાહેબ કે મને કોઈ કે વચ્ચે કીધું હતું ને કે વરસાદ બહુ પડે, તો કે ના કે કલાક પડે તો પછી બંધ થઈ ગયો. ત્યારે પ્રભુ સ્વામી એક વાક્ય બોલે, હારું મહારાજને ચિઠ્ઠી નાખીશ. ચિઠ્ઠી નાખીશ. એમ આપણે બી મહારાજને ચિઠ્ઠી નાખતા શીખી જવાનું. ચિઠ્ઠી એટલે પ્રાર્થના. હા, ચિઠ્ઠી એટલે એવું નહીં ઘણા ચિઠ્ઠી નાખે હા ને ના, એવી ચિઠ્ઠીની વાત નથી. અને પાછું એનામાં તો એને ખબર જ હોય કે આમાં આની અંદર આ લખેલું છે ને પેલા ના લખેલું છે, એટલે ઉઠાવે તેઓ આવારી જ ઉઠાવે. હું તમને વાત એટલા માટે કરું છું કે પોતાના આશ્રિતોના સંકલ્પોને જાણે. હું મારો મોબાઈલ હોત ગાડી મૂકીને આવ્યો. અમારા સુરતમાં સ્વામીજી 10માનું રિઝલ્ટ આવ્યું. તે તાપી નદીના કિનારા પર પોલીસને ઉભી રાખી. હા, એક છોકરો આવ્યો. પોલીસ વાળા કે કેમ આવ્યો? તો કે મારે તાપી પડવું છે. તો કે કેમ? તો કે હું 12માં નપાસ, એટલે હું નપાસ થયો એમ. તો કે કયા ધોરણમાં? તો કે 12માં. તો કે તો પણ અમને તો 10મા વાળા માટે રાખ્યા, અમને તો 10મા વાળો ના પડવો જોઈએ, 12મા વાળાને છૂટ જવું હોય એવું. પણ અમારે હું ધૂન કરતો હતો ડેરીએ, એટલે ત્યાં હરિધામ હતો ત્યારે મારી બાજુમાં ચિંતન સ્વામી બેઠા હતા.
અને ચિંતન સ્વામીને એટલી બધી શરદી થઈ ગયેલી કે એનો રૂમાલ હાથનો પલ્લી ગયેલો એમ. એટલામાં પ્રબોધ સ્વામી ધૂન કરવા આવ્યા. પ્રબોધ સ્વામી એમની જગ્યાએ બેઠા હતા, ચિંતન સ્વામી આ બાજુ બેઠા હતા, હું આ બાજુ પગથિયા પાસે બેઠો હતો. એટલે મેં પ્રબોધ સ્વામી કીધું, પ્રભુ સાહેબ ચિંતન સ્વામીને બહુ શરદી થઈ ગઈ. તો પ્રબોધ સ્વામી એક જ વાક્ય બોલ્યા, શરદીની એક જ દવા, શરદીની એક જ દવા, છાશ પીવાની, કેળા ખાવાના અને ઠંડા પાણીએ નાહવાના. પ્રબોધ સ્વામી શું બોલ્યા? કેળા ખાવાના, છાશ પીવાની, ઠંડા પાણીએ નાહવાના. ચિંતન સ્વામીએ બીજે દિવસે કેળા ખાવાનું ચાલુ કર્યું, છાશ પીવાનું ચાલુ કર્યું અને ઠંડા પાણીએ નાહવાનું ચાલુ કર્યું. બીજા દિવસે શરદી મટી ગઈ. 6 નંબરની રૂમ આગળ હું ઊભો હતો અને હું ચિંતન સ્વામી ઊભા હતા. એટલામાં પ્રબોધ સ્વામી આવ્યા. પ્રબોધ સ્વામીને મેં કીધું, પ્રબોધ સ્વામી તમે દવા બતાવી ને પેલી છાશ વાળી, કેળા વાળી, તો ચિંતન સ્વામીને શરદી મટી ગઈ. ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે દવાથી શરદી નથી મટી, વચનમાં વિશ્વાસ રાખ્યો એટલે શરદી મટી. એમ વચનમાં વિશ્વાસ રાખીએ તો ગમે તેવો રોગ હોય તો જતો રહે. પણ પ્રબોધ સ્વામી કેમ પછી માનવું પડે. હા, તો આપણે કઈ વાત ચાલતી રહી? આનંદ મંગલ સ્વામી 3 જ વાક્ય બોલ્યા, સાથે જીવવું છે, સાથે મરવું છે, સાથે સ્વામીજીને રાજી કરવા. આટલું કહીને પ્રબોધ સ્વામી તરત જ બોલ્યા, જય સ્વામિનારાયણ, આમ કહીને ફોન મૂકી દીધો. સ્વામી બીજે દિવસે આનંદ મંગલ સ્વામીને રજા આપી દીધી, હરિધામ આવી ગયા, અંબરીશ નિવાસમાં રહ્યા. પછી એમના ભાઈને બોલાવ્યો, એમનો બોન મેળો કાઢ્યો, આનંદ મંગલ સ્વામીને ચડાવી દીધો. આનંદ મંગલ સ્વામીને એક્સેપ્ટ થઈ ગયો અને આનંદ મંગલ સ્વામી અત્યારે આપણી સાથે એવીડીની ધરતી પર આનંદ કરે છે. પણ પ્રબોધ સ્વામી બોલેલા, સાથે જીવવું છે, સાથે મરવું છે, સાથે સ્વામી રાજી કરવા. એ પુરુષના શબ્દોની તાકાત છે. આપણે બોલીએ તો કશું ના થાય. હું કહું કે લો મહેશભાઈ, આપણે સાથે જીવવું છે, સાથે મરવું છે, તો હું તો અમને ગાડી દઈને જતો રહેવાનો. આપણું કોઈ ઘરે નહીં, કોઈ ઘરમાં નથી કોઈ સાંભળતું, કોઈ ભગવાન કઈ સાંભળે આપણું. બોલો, તમે તમારા ફરિયામ જાઓ તો તમારું ફરિયામ તમારું કૂતરું પહેરે તમને, બોલો. તો કૂતરો નહીં ઓળખતો આપણને, ભગવાન કેથી ઓળખે આપણને? વચ્ચે હું નાનકડી વાત કરું. આપણી પાસે તો એવા સાધુ છે જેની પ્રાર્થના ભગવાન નિરંતર સાંભળે. અમારા હમણાં એવીડીમાં ગુરુવારે પ્રબોધ સ્વામી ગયા ને, અમે ગયા નહીં પણ 1.5 મહિના પહેલા ગુરુવારે ગયા, ત્યારે અડધો જ હોલ હતો ભરેલો. પ્રબોધ સ્વામી જયારે ગયા ને, તો પ્રબોધ સ્વામી તો પ્રવચન ના કર્યું, તો ઉભા થઈને પોડિયમ પર આવ્યા, રૂમમાં જતા હતા. તો પોડિયમ પર ઉભા એક વાક્ય બોલ્યા કે આપણું મિશન ડબલ છે. હું જયારે આવું ત્યારે કે આખો હોલ ભરાઈ જવો જોઈએ. આપણે આટલું કઈ પ્રબોધ સ્વામી રૂમમાં જતા રહ્યા. હમણાં ગઈ 2 દિવસ પહેલા ગુરુવારની સભામાં સર્વમંગલ સ્વામીએ ગોષ્ઠી કરી, 80% 90% હોલ ભરાઈ ગયેલો. બોલો, હજુ તો સપ્ટેમ્બરને આવવાની વાર છે, પણ એના સંકલ્પે સત્સંગ વધે છે. અમને અમેરિકામાં શિબિર થઈ, 4000 જણ ભેગા થયા હતા. ભગવાનનું સ્વરૂપ અમારે અત્યારે અક્ષરપત્રીનું ચાલે છે શનિયા મંદિરમાં, અમે બનાવવાના. શનિયા આવજો, મૂર્તિ પ્રતિષ્ઠા થાય ત્યારે. હજુ તો ખેતર જ છે, બને ત્યારે 2-4 બસો મૂકી આપીશું. ભરીને આવજો ઓળવાળા. એસી બસ જોઈએ તો એસી બસ મૂકી આપીશું. પણ અત્યારે જે બધા અક્ષરપત્રીમાં દોડે છે ને સ્વામી, જે રાજુભાઈ જેની પાસે 100 રૂપિયા માંગે ને 500 રૂપિયા આપે, કોઈ ના નહીં પાડતું. પણ હું તમને વાત એ કરું છું, ભગવાનના સ્વરૂપનું લક્ષણ પહેલું
પોતાના આશ્રિતોના સંકલ્પોને જાણે. બીજું, ઘણા થશે, કેટલા છેલ્લા આવા 3 જ છે લક્ષણો. ને તો 8-10 થાય તો ચોક્કસ સવાર જ થવાનું. ભગવાન કશો વાંધો નહીં, ઘરે જ જવાનું છે ને, અહીંથી છૂટે પછી ઘરે જ જવાનું. અને આ વખતે હ્યુસ્ટનની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ, રાધા કૃષ્ણ દેવ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને સ્વામીજીને, પ્રબોધ સ્વામીની 8 મૂર્તિ એ માર્બલની પધરાવાની. હ્યુસ્ટનમાં અને પછી લેસ્ટરમાં, યુકેમાં 2 જગ્યાએ. બોલો, આપણો કોઈ ફોટો મૂકવા ઘરમાં રાજી નહીં, એમની માર્બલની મૂર્તિઓ પધરાવાની. તો ભગવાનનું તત્વ હોય તો ને. બીજું લક્ષણ, પોતાના જે આશ્રિતો હોય એના દોષોને જાણે અને ટાળે. સમજાયું? પોતાના જે આશ્રિત હોય એના હૃદયમાં રહેલા દોષ હોય તો એને જાણે અને એને ટાળે. મારામાં દોષ હોય પણ મારા જ દોષો કાઢવાની તાકાત ના હોય, બીજાના દોષો કેવી રીતે કાઢવું? ચાલો લોકો, હું તમને એક નાનકડો પ્રસંગ કહું. સુરતમાં એક દીકરો છે, બ્રિજેશ. આના જે તારા જેવો, માને જાડીઓ તારા જેવો જ છે, હાઈટ બી કદાચ તારા જેટલી જ હશે. કેમ કે કોઈનું બી શરીર વધે તો એવું નહીં કહેવાનું શરીર વધ્યું, એવું કહેવાનું હાઈટ ઘટી તારી થોડી. તો એના પપ્પા અંબરીશ, પણ એ કોરોનામાં ધામમાં ગયેલા. એની મમ્મી અંબરીશ, એની બહેન અંબરીશ, કેરોએ અંબરીશ નહીં. એટલે હમણાં પ્રબોધ સ્વામીએ અંબરીશ દીક્ષા આપી ને, તે વખતે સુરતમાંથી 400 અંબરીશોએ દીક્ષા લીધી. હા, પણ એને પેલા કાર્યકર્તાઓએ કીધું કે તું અંબરીશ થઈ જાય ને, તો કે મારી ઈચ્છા નહીં. તો કે તો સર્વમંગલ સ્વામીને મળી આવે એમ. એટલે મને મળવા આવ્યો. એટલે મેં કીધું તું થઈ જાય ને. તો બધા હતા ને એટલે કશું બોલ્યો નહીં. તો બધા એમ જતા રહ્યા. મને કે હું છે ને આલ્કોહોલ લઉં છું. તમે એટલું છોડ દે ને, હજુ તો 15 દિવસ બાકી છે. મને કે હું સ્મોકિંગ કરું છું. હું કહું છોડ દે ને, આવા પુરુષના હાથે દીક્ષા લેવા મળે તો મેં કહ્યું સારી જ વાત છે ને. પછી તો કે સારું ચાલો. પછી તો દીક્ષાનો દિવસ આવી ગયો. આટલા બધામાં કોણ આવીને બેહી ગયું, મને તો કઈ ખબર ના પડી. દીક્ષા પતી ગઈ પછી મને કે મૂકું દીક્ષા લઈ કે હા. મૂકું મારે કે પ્રબોધ સ્વામીનું કામ છે. મૂકું પેલું કે થોડું થોડું ચાલુ છે, બાકી બધું પતી ગયેલું છે. મેં કીધું અહીં ના કહેતો ને તો મને 2 લાફામાં છે. કારણ કે એમને એવું કીધું હતું કે વ્યસન વાળાને કોઈ અમરીશ નહીં બનાવો. એટલે મેં કીધું તકલીફ થશે. તો કે ના ના, હું તો મારી બેનની વાત કરવાની છે ને, આમ વાત કરી. પછી એનો છોકરો એ ત્યાં ઊભો હતો. તો પછી મને કે મને ગુસ્સો બહુ આવે. સાંભળ, મને ગુસ્સો બહુ આવે છે. તો મેં કીધું, મને કે પ્રબોધ સ્વામી મળ લે. તું મળ લે, બેઠા છે તો મળ લે. એને જઈને પ્રબોધ સ્વામીને વાત કરી. તો એમ ઘૂંટણીએ ઊભો હતો. પ્રબોધ સ્વામી બેઠેલા ને એ ઘૂંટણીએ પ્રબોધ સ્વામીના ખભા પર હાથ મૂક્યો
અને એને ખાલી 46 કે 47 સેકન્ડ જ વાત કરી. ખાલી એને એટલું જ કીધું કે મને ગુસ્સો બહુ આવે, પ્રભુ સાહેબ આશીર્વાદ આપો ને. પ્રભુ સાહેબ લો, આપણે તો અમરીશ થઈ ગયા, હવે આપણને ગુસ્સો શોભે નહીં, કે હવે આપણને ગુસ્સે નહીં થવાનું, ભલે કે તું ધૂન કરજે, હું ધૂન કરીશ. આટલું કઈ પ્રભુ સાહેબ ખાલી એની પૂરી થઈ ગઈ. 47 સેકન્ડ થઈ સતીશભાઈ, 47 સેકન્ડ. અઠવાડિયા પછી મારી પર ફોન આવ્યો, મને કે પ્રબોધ સ્વામીને હું 47 સેકન્ડ મળ્યો ને, એમાં મારો ગુસ્સો જતો રહ્યો, મારો આલ્કોહોલ જતો રહ્યો, મારું સ્મોકિંગ જતું રહ્યું, અને મારી મમ્મી જે બ્રેનની દવા લેતી હતી એ બંધ થઈ ગઈ. 47 સેકન્ડમાં આપણો ક્રોધ કરે એવા પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે. દિલથી પણ કહેવું પડે. હા કે પ્રભુ સાહેબ મને ગુસ્સો બહુ આવે, મને આશીર્વાદ આપો બસ, અને ગુસ્સો ના. કારણ કે આપણને જે પુરુષ મળ્યા, હું તમને વચ્ચે નાનકડી વાત કરું, કદાચ તમે સાંભળી હશે ઘણી જગ્યાએ, કદાચ બ્રિજેશ વાત કરી હોય, પેલી બાજુ વાત કરી હોય તો અહીં સુધી આવતો તો વાર લાગે, ઓળ સુધી આવતો. કેવીડીમાં વાત કરી હોય કે સુરત વાત કરી હોય તો અહીં આવતો વાર લાગે. સાંભળો વાત છેલ્લી નહીં, એના પછી એક મુદ્દો બાકી. ખીચડી વધી કે પતી છે? એટલે હું ગોષ્ઠી સાંભળે પછી ભૂખ લાગે, થોડું લોચો લેતો જવો હોય તો લેતા જ મૂકતા જવા, કામ લાગે અંદર પડ્યું હોય તો. કારણ કે પેલા તમારે તો પેલા હું નવા એન્જિનો ને સ્વામી, એટલે હવે થોડુંક પીલતા વાર લાગે. બાકી આ જૂના રસ્ટરના એન્જિનો ને પીલા જ કરે તમારે. જૂના એન્જિનો વાળા 2-3 રોટલા ખાય તો પછી જમ્યા પછી કે ભૂખો રહી ગયો છો. હવે આપણે તો આટલું ખાય એમાં તો બહુ ખવાઈ ગયું. હવે એન્જિનો મોંઘા થઈ ગયા, 1.5 લાખની બાઇક આવે, પણ તમારે ઈવીડી જતા હોય 2 વખત બંધ પડી. અને પહેલાના રાજદૂતો હતા, રાજદૂત ને જાવા ને એ તમારે ઢુક 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 ચાલ્યા જ કરે. પાણીમાં હો ચાલે ને એ તમારે એમાં હવે હરિપ્રબોધમનું ચાલ્યા જ કરવાનું. વરસાદ, ઠંડી, ગરમી, ખાડો ખેતરો, હવે કશું નહીં, હવે ચાલ્યા જ કરવાનું. રમાઈને ચાલવાનું. જો કેમ કે પ્રભુ સ્વામી સંકલ્પ કર્યો, દર વર્ષે 5 મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરી દે. તીર્થ બાબત એક તો સરભનમાં, બીજું કઈ ગણાવતા હતા? એટલે આમોદ જ ને, આમોદમાં જુદું, સરભાનમાં જુદું. તમે સાંભળ્યો હોય તો બી સાંભળજો, કેમ કે ઘણાને એવું થાય કે આ પણ સાંભળેલો. સ્વામીજીએ એક જ પ્રસંગ ધામમાં જતા સુધી ચલાવ્યો. બોલો. અને એ પ્રસંગ જ્યારે બી શરૂ થાય ને ત્યારે બધાની નસો ટાઈટ થઈ જતી હતી. અને એ પ્રસંગ કયો ખબર? જવાહરલાલ નહેરુ સરદાર. એટલો બધો ચલાયો, પણ એમને ખબર હતી કે આ પ્રસંગ છેલ્લે કામ લાગશે. અમારે ફટાફટ પ્રસંગ કહી દો, પછી પૂરું કરીએ. આપણે 10 વાગ્યા, 10 ને 10 પૂરું કરી દઈએ. બરાબર. ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય સમય 10 ને 10 સાંજના, 10 ને 10 પૂરું. એક જણને મેં કીધું, મૂકું મારા પ્રવચનમાં શું ગમ્યું તને? તો કે શાહજહાન સ્વામી મહારાજની જે બોલ્યા ને એટલે પૂરું થયું એમ. એક છોકરાને સાહેબે પૂછ્યું કે તે આજે 8 પીરિયડ ભણ્યો તો તને શું સારું લાગ્યું? તો કે છૂટવાનું બેન પડ્યો ને એ બહુ સારું લાગ્યું. થોડું
સુરતમાં એક દીકરો છે ભાવેશ, ફટાફટ પ્રસંગ કહી દો. હા બોલો. લખવાનું મેં તો કે નહીં, ખાલી એટલું લખવાનું ભાવેશ સુરત, પછી યાદ રાખવાનું. હા, બધું લીટી નહીં લખવાનું કે સારસા ગયા, સારસાથી અહીં આવ્યા, અહીંથી એમ ગયા. એ 2010 ની અંદર એ ભાવેશ એના મિત્ર સાથે, સાંભળજો, એના મિત્ર સાથે હરિધામની ધરતી પર પહેલી વખત આવ્યો. અને બીજું સાંભળે એને એ આવ્યો, બરાબર આવ્યો એટલે એના મિત્રએ કીધું કે જો આ ભગવાન સ્વામી મંદિરે દર્શન કરવા ગયા, આ ભગવાન સ્વામી, એના ગુણાત્યાન સ્વામી, આ શાસ્ત્રી મહારાજ, આ યોગીજી મહારાજ, આ સ્વામીજી, એને આખી વાત કરી. એટલે એને ભાવેશને એવો સંકલ્પ ઉઠ્યો કે સ્વામીજી પછી કોણ, એવો એને સંકલ્પ ઉઠ્યો 2010માં. પેલા એ પૂછ્યું કે સ્વામીજી પછી કોણ, ભાઈ એ મને ખબર નહીં. અનિલ દેશ ગયા, સ્વામીજીને દંડવત કરતા હતા ભાવેશ અને પેલો એનો મિત્ર, એને સંકલ્પ ઉઠ્યો કે સ્વામીજી પછી કોણ, સ્વામીજી તમારા પછી કોણ, તમારા પછી અહીંયા આવો, અહીંયા આવો. બોલાવ્યો, બોલાવીને કીધું કે તને એવો વિચાર આવે છે કે મારા પછી કોણ. ભાવેશ એકદમ શોક થઈ ગયો, કેમ કે એને આવા સાધુ જ નહીં જોયેલા. હા, ખાલી પેલા જોયેલા પોપટ લઈને બેહે ને ફૂટપાથ પર, ખબર પોપટ લઈને બેહે, પછી 50 રૂપિયા આપો એટલે પોપટ બહાર નીકળે, પછી કવર બધા હોય ને, એ કવર માંથી એક કવર કાઢે અને કવર માંથી જે બધું લખેલું હોય એ પેલો બોલે, એટલે 5 મુદ્દા ખરાબ હોય, 5 મુદ્દા હારા હોય. એ પોપટ વાળો બેઠો ને આખા દાડામાં એક પણ ઘરાક ના આવ્યો સ્વામી. એને હારો વિચાર આવ્યો કે લાવ તો હું કવર ખોલું, મારું તો ખોલું. એને 50 રૂપિયા ડબ્બા મૂક્યા અને પોપટને બહાર કાઢ્યા. પોપટ એક કવર કાઢ્યો અને પાછો પૂરી દીધો અંદર. લાવ તો ખરું મારું નસીબ તો જોઉં. તો અંદર શું લખેલું હતું ખબર, સુખી થવું હોય તો ધંધો બદલો. તો પોપટ થી કઈ ગુજરાન ચાલતું હોય. તો સ્વામીજીએ એવું કહ્યું કે તારે જાણવું છે ને મારા પછી કેમ કે હા, કે આ જે દાદર તું ચડ્યો ને એ દાદર ઉતરી જા, ડાબી બાજુ રૂમમાં જજે, એક નાનકડો સાધુ તારા ખભે આવે એટલે એક નાનકડો સાધુ બેઠો હશે, એને તારે એક જ પૂછવાનું કે તમારું નામ ગુણાત્યાન સ્વામી. તો તમે જવાબ નહીં આપે, તારે બીજી વખત પૂછવાનું તમારું નામ ગુણાત્યાન સ્વામી. જવાબ નહીં આપે, તારે ત્રીજી વખત પૂછવાનું તમારું નામ ગુણાત્યાન સ્વામી. તને જેવો જવાબ આવે ને એવો નીકળી જજે બહાર, એ તો ખફડાવશે કે તારે. ભાવેશ નીચે ગયો, પ્રભુસ્વામી રૂમમાં ગયો, પ્રભુસ્વામી કથા વાર્તા વાંચતા હતા. પ્રભુસ્વામીને કીધું કે તમારું ગયા એટલે કે ક્યાંથી આવો, સુરત, સર્વમંગલ સ્વામી મળો. મન નહીં મળવાનું, તો કે મને તો હરિપ્રસાદ સ્વામીએ મોકલ્યો. તો કે હા તો બોલો. તો એટલે પછી કીધું તમારું નામ ગુણાત્યાન સ્વામી. પ્રભુસ્વામી કશું ના બોલે. બીજી વખત પૂછ્યું તમારું નામ ગુણાત્યાન સ્વામી. પ્રભુસ્વામી કશું ના પૂછ્યું, બોલ્યા. ત્રીજી વખત પૂછ્યું તમારું નામ ગુણાત્યાન સ્વામી. ત્યારે પ્રભુસ્વામી એક વાક્ય બોલ્યા કે હરિપ્રસાદ સ્વામીએ મારું નામ પ્રભુસ્વામી પાડ્યું હતું, પણ ભગવાન સ્વામી વખતે મારું નામ ગુણાત્યાન સ્વામી હતું. આટલો જ પ્રસંગ યાદ રાખવાનો અને ચિંતા કરતા જ નહીં. અમેરિકા જઈને આવ્યો, કેનેડા જઈને આવ્યો, યુકે જઈને આવ્યો, ઓસ્ટ્રેલિયા જઈને આવ્યો, ન્યુઝીલેન્ડ જઈને આવ્યો, 90% હરિપ્રબોધમાં છે. 90%. અને વધતા જ જાય પાછા, જઈ જાવ તો વધતા જ જાય છે. તો પ્રભુસ્વામી તો મન કે બોલતા નહીં આવડતું, પણ એનામાં રહીને ભગવાન કામ કરે. રાજુભાઈના ફાધર જેટલા દુઃખી હશે ને એના કરતા રાજુભાઈ વધારે સુખી હશે. રાજુભાઈ, તમારા બાપુએ જેટલી તકલીફ બેઠી હશે એના કરતા તમને સુખ હશે, અને તમે જેટલી તકલીફ બેઠી હશે એટલી આને સુખ હશે.
કીધા ને, એને સુખ હશે. અને એને જેટલી તકલીફ દેતી હશે એના કરતા એનો છોકરો સુખી હશે. એમ હરિપ્રસાદ સ્વામીજીએ આ ધરતી પર આવીને 50 વર્ષ કઠિન સાધના કરી, પણ એનો એકનો એક દીકરો પ્રબોધ સ્વામી એને સુખ્યા કરી નાખ્યા. સ્વામીજીએ જે ધરતી પર આવીને દુઃખ સહન કર્યું એના કરતા કરોડ ગણું સુખ એમને પ્રબોધ સ્વામી અને હરિપ્રબોધમ વાળા નાખ્યું. આપણે તો શાંતિ જ છે, સંભાળવાના જ છે, ખાલી એટલું જોવાનું આપણને અભાવ ના આવી જાય, પ્રબોધ સ્વામીનો મનુષ્ય ભાવ ના આવી જાય. હા, તો જઈને એને સ્વામીજીને વાત કરી ત્યારે સ્વામીજી એક જ વાક્ય બોલ્યા કે પ્રબોધ સ્વામી જવાબ આપી દીધો ને કે સ્વામીજી એક જ વાક્ય બોલ્યા કે જ્યાં સુધી હું ધરતી પર રહું ને ત્યાં સુધી આ પ્રસંગ તારે કોઈને નહીં કહેવો. મેં કોઈને નતો કીધો. અમને 8મી જૂને એ ભાવે છે એવીડીની અંદર આ પ્રસંગ કીધો. આપણે કેટલા બધા નસીબદાર છે. અને છેલ્લી વાત જે પેલી ત્રીજો સંકલ્પ કે પોતાના આશ્રિતોને ગમે તેવો પ્રોબ્લેમ હોય, સંસારિક પ્રોબ્લેમ હોય, છતાં બી નિશ્ચિંત અને નિર્ભયતાથી જીવડાવે એનું નામ ભગવાનનું સ્વરૂપ કહેવાય. અમારે રોજ આજે તારીખ રજે ઓળી હોવી ગયા પ્રબોધ સ્વામી છે ને, કેમ કે અમને એટલી ખબર છે કે અનંત બ્રહ્માંડમાં એનું ધાર્યું થાય. અને આપણે બહુ નસીબદાર છે, કશું નહીં કર્યું, મોરામાં ગાંગડો આવી ગયો છે. અમારા સ્નેહવત્સલ સ્વામી હતા, આ સંત વત્સલ સ્વામીના ગ્રુપના, એને માથું બહુ દુખે સ્વામી. છેલ્લો પ્રસંગ 10:07 થઈ ગઈ, 3 મિનિટમાં છેલ્લો પ્રસંગ, અને માથું બહુ દુખે. તો સંસ્કૃતની પરીક્ષા હતી, હા, વાસના ફાર્મ પર, તે બોકડા પર હૂટેલો. ગુરુપ્રસાદ સ્વામીએ પ્રબોધ સ્વામીને કહ્યું કે આને પરીક્ષા છે ને આશીર્વાદ આપો ને કંઈ તો હરખું પરીક્ષા આપી શકે. પ્રબોધ સ્વામી કે બહુ માથું દુખે, તો કે હા બહુ માથું દુખે. પ્રબોધ સ્વામી કે સારું ચાલ, હું તને જે ગોળી આપું એ કરી જજે. તો પ્રબોધ સ્વામી થોડી વાર થઈને ગોળી લઈને આવ્યા, અને ગોળી લઈ મોઢું ખોલ્યું, તો મૂકી આપી, ત્યાં અંદર ઉતરી ગઈ ગોળી. એ ગોળી ઉતરી ગઈ, 5 દિવસ પરીક્ષા પૂરી થતા સુધી માથું દુખ્યું જ નહીં. બરાબર એને શાંતિથી વાંચ્યું, શાંતિથી પરીક્ષા આપી દીધી. પરીક્ષા પૂરી થઈ એટલે માથું દુખવાનું ચાલુ થઈ ગયું. એટલે એને ગુરુપ્રસાદ સ્વામી કીધું કે પ્રબોધ સ્વામીને કોને કે તમે જે ગોળી આપી હતી મને આપો ને તો મને માથું દુખવાનું મટી જાય. તો ગુરુપ્રસાદ સ્વામી પ્રબોધ સ્વામીને કીધું કે પ્રબોધ સ્વામી કે તમે જે ગોળી આપેલી આપી દો ને તો આને માથું દુખવાનું બંધ થઈ જાય. તો પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા, મેં કોઈ ગોળી નથી આપી, હું રહોડામાં જઈને ગોળના ડબ્બામાંથી એક ગોળી બનાવીને એને મોઢામાં મૂકી દીધી. ગોળ, પ્રબોધ સ્વામીએ ગોળ મોઢામાં મૂક્યો તો બી માથું મટી ગયું. મારો કહેવાનો મતલબ એ છે જે ગોળી આપે ને ખાઈ જવાની, તમામ પ્રકારના રોગ જતા રહેશે. અમારા રાજુભાઈ છે કે હમણાં જમતા કહેતા હતા કે એમનો હાથ પેલો વાઇબ્રેટ બહુ થતો હતો, બહુ દવાઓ કરીને તો બી વાઇબ્રેટ થયા જ કરે. સ્વામીજીને વાત કરી, સ્વામી કે આપણે ગોળને અરે ઘીને દૂધ બંધ કરી દો. ઘીને દૂધ બંધ કરી દીધું તો હાથ વાઇબ્રેટ થતો બંધ થઈ ગયો 6 મહિનામાં. હવે ઘીને દૂધથી કઈ વાઇબ્રેટ બંધ થઈ? ઘીને દૂધથી બંધ ના થાય, આજ્ઞા પાડો એટલે બંધ થાય વાઇબ્રેટ થતું. મગજ વાઇબ્રેટ થતું હોય, હૈયું વાઇબ્રેટ થતું હોય તો પ્રબોધ સ્વામી જે આજ્ઞા કે એ આજ્ઞા પાડવાની, આપણને આશીર્વાદ મળે ને આપણે સુખિયા થઈ ગઈ. કહેવાનો મતલબ એટલો જ છે. 10:10 થઈ ગઈ. જો એક્ઝેક્ટ ફરીવાર જયારે બી રાજુભાઈનો ફોન આવશે ત્યારે સર્વમંગલ સ્વામી ઓળમાં આવી જશે. પણ આવો ત્યારે પાછા એક જણને લેતા હોય, લબારવાજાને જેમ એકલા નહીં આવવાનું. આપણે તો હું બીજું તો કોઈ નેગેટિવ વાત તો કરતા નહીં. પ્રબોધ સ્વામીને મહિમાની વાતો કરીએ છીએ, અને મહિમાની વાત તો એટલા માટે કરવી પડે કે આપણી પાસે પુરુષ છે.
હા, આપણી પાસે વસ્તુ જ એવી છે કે જેને તમે કચ્છના રણમાં જઈને ગુણ ગાવ ને તો ત્યાં આપણું ચાલે દુકાન. હા, માલ જ આપણી પાસે ટોપ છે. પછી એ ગ્રેડ નો અક્ષર બ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ ને સાંગોપાંગ ધારણ કરનાર એવા ગુણાત્યાયન સ્વામી આપણને રૂબરૂ મળી ગયા. હા, અને ગુણાત્યાયન સ્વામી વખતે શું છે સ્વામી કે પરમહંસોની આજ્ઞામાં રહેવું પડતું હતું, આચાર્ય મહારાજની આજ્ઞામાં રહેવું પડતું હતું, વડીલ પરમહંસોની આજ્ઞામાં રહેવું પડતું હતું, યોગીજી મહારાજે ટ્રસ્ટીઓની આજ્ઞામાં રહેવું પડતું હતું, પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞામાં રહેવું પડતું હતું. આ વખતે ત્રીજી વખત અક્ષર બ્રહ્મને સ્વતંત્ર પ્લેટફોર્મ મળ્યું. કેમ કે જેટલા સંતો છે બધા તેમના કરતા નાના, સહિષ્ણુ છે બધા જ નાના, અને હરિભક્તો જે નાના હતા એ જ હરિપ્રબોધમાં, મોટા મોટા તઈ છે. એટલે મહારાજે કહી દીધું હવે 20 વર્ષ તમારા ધન ધનાવે રાખો, આખું બ્રહ્માંડ તમારું છે, જેટલો વિકાસ કરો એટલો કરો. એટલે અક્ષર બ્રહ્મને સ્વતંત્ર પ્લેટફોર્મ છે આ વખતે, અને એની અંદર આપણે આ રહી ગયા છે. પણ આ તક જો જતી રહે તો પછી અઘરું છે. એટલે આ વખતે પ્રબોધ સ્વામીને ખરેખર એનું સેવન કરી લેવું છે. તો સેવન કરવાનું મહારાજ અને સ્વામી શાસ્ત્રી મહારાજ ને યોગીજી મહારાજ, સ્વામીશ્રી ને પ્રબોધ સ્વામી આપણને બળ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.